તો જય માતાજી મિત્ર, અને આજે ઉત્તરાયણ અમે બધા જઈ રહ્યા છીએ વસડા દાદાના દર્શન કરવા। તો અમારી સાથે જુઓ વાહિદપુરાથી બધા મહેમાનો છે, અને આજે ઉત્તરાયણના વાહિદપુરા ગામથી તો ટ્રેક્ટર જઈ રહ્યું છે સારનું ગાયો માટે। તો જુઓ બધાએ જય માતાજી બધાને। તો વિડીયો में बना રહેજો, વાસડા દાદાના તમને પણ દર્શન કરાવીશું વિડીયોના માધ્યમથી। જુઓ બાઇક પણ કેટલા છે, ઘણા બધા બાઇક છે। મહેશ આ બાજુ આવી જાય ને, એમના ગામના છે, મહેશભાઈના ગામના। બધા જઈ રહ્યા છીએ આજે દર્શન કરવા, તો વિડીયો में છેલ્લે સુધી બને રહેજો। તો મિત્ર આપણે હવે પહોંચી ગયા છીએ રણની અંદર। વસરાજ દાદાના રણની શરૂઆત થઈ ગઈ છે। અમરાપુરથી નીકળ્યા હતા, અને અહીંયા જુઓ આ દાદા મેકરણનું રણ છે, જેમની સાથે લાલિયો કૂતરો અને મોતીઓ બે સાથે હતા આ રણની અંદર જ। અહીંયાથી દાદા મેકરણ નીકળેલા છે, અને જુઓ બાયક પણ આ રણમાં તો હવે એક હાથ નહીં આવે। આ ડુંગર આવી ગયો, જે સારીઓ ડુંગર કહેવાય। અહીંયાથી રણ શરૂ થઈ ગયું। ના ના નથી ખાવી। તો અહીંયાથી રણ ચાલુ થઈ ગયું, ફૂલ રણ હો। અહીંયા તમારે આવવું હોય તો પહેલાં મુહૂર્ત તો પેટ્રોલની ફૂલ સગવડ રાખવી જોઈએ, કેમ કે અહીંયા તમે માર્ગ ભૂલી જાઓ તો ખબર નહીં કેટલું ભટકવું પડે। હવે બાઇક બધા જાય ને રાડે દીધે કેડી કેડ ને મોરી મોર। બાઇક તમે અહીંયા ગમે એટલી સ્પીડમાં હાંકી શકો, અને અહીંયા લિમિટ છે 50 થી 60 બાઇક હાંકવાની લિમિટ છે, કેમ કે મારા ખાડા ખાયાવાળા પણ આવે છે। તો તમામ મિત્રોને જણાવવાનું કે બાઇક તમે સેફટીથી ચલાવજો, અને 50 થી 60 જ બાઇક તમારે હાંકવાનું રહેશે। रण नहीं देखा तो कुछ नहीं देखा, એવું શાનદાર રણ છે। અહીંયાથી સીધું તમારે મોરબી જવું હોય તો જવાય, ધાંગધ્રા હળવદ 12 અહીંથી નીકળી જવાય। હા જો કેવી જમ્પરિયા મારેલી છે। આજે ઉત્તરાયણના ઘણા ટ્રેક્ટર આવી રહ્યા છે ગાયો માટે સાર સેવામાં આવેલા। મારા ગાવા તમને બહુ જોવા મળશે, કેમ કે ચારે બાજુના ગામડાવાળાના મારે કાંઈ વચ્ચોવચ ભેગા થાય। તો અહીં તમે વચ્ચોવચ આવશો એટલે તમને કંઈ ખબર નહીં પડે કે હવે ક્યાં જવું। કન્ફ્યુઝ થઈ જશો, કેમ કે ચારે બાજુના રસ્તા ભેગા થાય છે। અને અહીંયા જો આ ધજાવી મારેલી, અહીંયા શેઠ સુધી આવી ધજાવી મારેલી છે, જુઓ। હા જબર ઉડે હે, ઓલા ઈકા વાળે બધાની પટાડી કેવી ચમ એને જો ઉડાડી નથી। આ જો બાઇક વાળા અમારી કેટલી મોર આવતા રહ્યા હતા, બાઇક વાળા પણ ઉડા ખાય દે હો, પણ એલા લિમિટ છે હો, ખાલી 50 થી 60 કિલોમીટર ઓલો એટલે જ સ્પીડમાં હેડવાનું। હાંકવું હોય તો હોય હેડે બાઇક, પણ 50 ને 60 જ હાંકવાની એવી લિમિટ છે। હું નથી કહેતો, પણ અંદર જે પૂજારી છે ને એમનું એવું કેવું છે। જુઓ આજે ઉત્તરાયણના કેટલી પબ્લિક આવી રહી છે। આ ટ્રેક્ટરની રેસ છે, જુઓ હરીફાઈમાં હેડી રહ્યા છે ને।
આ બધી ગાયોની સેવા માટે જઈ રહ્યા છે. સરસ મજાનું શાનદાર રણ છે. ક્યારેક આવજો આની મજા લેવા માટે. અહીંયાથી લગભગ 30 થી 40 કિલોમીટર રણ કાપવાનું થાય છે. જો આ બધી ગાયોની સેવા માટે જઈ રહ્યા છે. અલગ અલગ ગામડાથી આવે છે અને બધા મિત્રો અમારે વાહિદપુરાથી છે. તો જો આ લક્ઝરી પણ આવી રહી છે દર્શન કરવા માટે. આ જેવી જઈ રહી છે. આની વચ્ચે પાણી આવી ગયું છે. પહેલાં તો આમ ફરીને સીટ જતા આ બાજુ 50 થી 70-80 કિલોમીટર ફરવા જવું પડતું, પણ અત્યારે અહીંયા માટી નાખીને સીધો 5 હેડે એવો મારે કરી દીધો છે. જો ટ્રાફિક થઈ જાય આજે ફૂલ. આજની ફૂલ ટ્રાફિક છે વસરાજ જવા માટેની. સેવા વાળા પણ એટલા છે, દર્શન વાળા પણ એટલા છે. તો ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છીએ વસરાજ ધામ. અને જુઓ મેળો આજે સરસ મજાનો કરાયેલો હોય અને ભાવિક ભક્તો પણ બહુ તમને જોવા મળશે અહીંયા. જો આજ તો ઉત્તરાયણના ભાવિક ભક્તો એટલા દર્શન કરવા આવ્યા વસરાજ ધામના. પ્રસાદી કઈ લેવા જાણો આમથી લઈ લેવું બાજુ. હા ઠીક છે. આ છે વસરાજ ધામનો મેળો. એક ભક્તો આજે ઉમટી પડ્યા છે અને અહીંયાથી આપણે શ્રીફળની પ્રસાદી પર લઈ લઈશું. 50 રૂપિયા આવો નોખા નોખા આવો એટલે બધાનું હાલે મહેમાન. તમે આપણે આ બાજુ આવો એ લઈ આવો. બધા નોખા નોખા આવો એટલે બધાનું લો જુઓ તો ક્યારેક આવજો વસરાજ ધામ દર્શન કરવા. પ્રસાદી આપણે અહીંયાથી લીધી છે. જો જય દાદા. આજ પણ ભાવિક ભક્તો બહુ ટોળે ઉમટી પડ્યા છે. જો હા આજ ઉત્તરાયણ છે ને એ હિસાબે તહેવાર એના હિસાબે. તો તમે પણ મિત્ર આવજો દર્શન કરવા. આપણે આવી જઈએ છીએ 50 રૂપિયા ના લગા બધી પ્રસાદી. અગરબત્તી ક્યાં હે અંદર એ આવો બે નોખા નોખા આવો એટલે બધાનું હાલે. છે નારિયેળની પ્રસાદી અને અહીંયાથી પ્રસાદી ઘરે લઈ જવાતી નથી. આજના આપણને ઉત્તરાયણના જેવા તમે વસરાજ દાદાના ભાવિક ભક્તો ટોળા બાકી ઉમટી પડ્યા છે ને. અહીંયા આદિ અનાદિથી જે પાણીનો વેરડો એક ચાલુ છે એ આજ પણ ચાલુ જ છે. મીઠું પાણી ચારે બાજુ ખારું રણ છે, એની વચ્ચે આ ધામ આવેલું છે વસરાજ ધામ. અને પાણી અહીંયા મીઠું આવે છે.
તો જુઓ અમને પણ 20-25 જણા આવ્યા હતા. અહીંયા ગેટ છે અંદર પ્રવેશ કરવાનો. તો મિત્રો વિડીયો થોડોક મોટો થઈ જશે એટલે જોવાનું ભૂલતા નહીં. આપણે આવી પહોંચ્યા વસરાજ દાદાના મંદિરે. તો આ જગ્યા વસરાજ ધામની. થોડોક વિડીયો મોટો થશે પણ જોવાનું ભૂલતા નહીં અને છેલ્લે સુધી બને રહેજો. બૂટ ચંપલ અહીંયા ઉતારતા હવે. વસરાજ ધામનો નજારો અને ભાવિક ભક્તનો પણ નજારો જોઈ લો. થોડે ટોળા બાકી લાઈન લાગી છે દર્શન કરવાની. આજે ઉત્તરાયણની ટ્રાફિક તો જુઓ. ભાવિક ભક્ત ટોળા ઉમટી પડ્યા છે. તો હા તો વસરાજ દાદાના મંદિર દર્શન કરી લીધા. તમે પણ આવું ક્યારેક દર્શન કરવા. સરસ મજાની જગ્યા છે અને બધી ફૂલ સગવડ સાથે. પ્રસાદમાં પણ સારું જ હોય છે. તે પણ અહીંયા વધવાનું હોય. તો બસ વિડીયોને શેર કરી દેજો.